છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકામાં મબલક કપાસનું ઉત્પાદન થતાં CCI દ્વારા કપાસની ખરીદીમાં ભાવ ઘટાડવાની દહેશત ફેલાતા ખેડૂતો મોટી સંખ્યામાં કપાસ વેચવા ઉમટ્યા છે। આ જ મુદ્દે વિસ્તારે વાત કરશું આ વિડીયોમાં। આ સ્ટોરી તમારી માટે લઈને આવ્યા છે છોટાઉદેપુરના રિપોર્ટર રેહાન પટેલ। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી। કપાસના ભાવ ઘટવાની દહેશતથી ખેડૂતો મોટા પાયે કપાસ વેચવા નીકળતા CCIના અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે, કારણ કે મબલક આવક થતાં ખેડૂતોના બિલો બનાવવા, જીનોમાં પિલાણ કરાવવું અને રૂ પહોંચાડવું અને પિલાણ થયેલા કપાસિયા કંપનીઓમાં પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશનમાં ભરાવવા માટેની જવાબદારી પણ વધી છે। હજુ પણ કપાસની આવક વધારવાના સંકેત છે, ત્યારે આ સમગ્ર મામલે ખેડૂતે શું કહ્યું તે સાંભળો। દમોલી કપાસ વેચવા માટે આવ્યા છે। 9 વાગ્યાના ઊભા છે અને સાધનો તો વધારે થાય છે। આ લાઈનમાં ઊભા રહેવાનું મુશ્કેલી તો પડે જ વળી। સવારના આવીને 10, 12, 11 12 વાગી જાય ને 1 વાગી જાય ને 2 વાગી જાય, કોઈ નક્કી ના કહેવાય। પાણીની તો હવે તઈ જાય તો મળે કદાચ ટાંકી પર, બાકી બીજે તો કંઈ મળે। સરકાર પાસે વળી આ સુવિધા કરે, વળી બીજું શું, પાણીની વ્યવસ્થા કે બીજું એમ સુવિધા કરે તો સારું। કલાકો તો ભાડે કરીને આવેલા હોય એમનું શું થાય સાધનો। દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે।